આઈપીએલ ભારતમાં યોજવામાં કેન્દ્ર સરકારની અસમર્થતાને રાષ્ટ્ર માટે શરમજનક ગણાવતું નિવેદન આપ્યા બાદ આજે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈને એક સળગતું નિવેદન આપીને ફરી એકવાર વિવાદનો મધપૂડો છેડ્યો છે। મુખ્યપ્રધાને જણાવ્યું છે કે આજે આતંકવાદનો મુદ્દો કાશ્મીરથી લઈને કરાચી સુધી સળગ્યો છે, ત્યારે એ મુદ્દે કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં ત્રાસવાદ સામે લડવાના મુદ્દાનો કોઈ ઉલ્લેખ જ ન કરે તે જ સરકારની બિનકાર્યક્ષમતા અને પોચાપણું પ્રદર્શિત કરે છે। મોટાભાગના આતંકવાદી હુમલાઓમાં આતંકવાદીઓ દરિયાઈ માર્ગે પ્રવેશ્યા છે, ત્યારે ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને લઈને ચિંતા વ્યક્ત કરતા મુખ્યપ્રધાને જણાવ્યું કે કોસ્ટગાર્ડ મામલે કોંગ્રેસ શા માટે ચૂપકીદી સેવી રહી છે। कांग्रेस की वोट बैंक की राजनीति का ये परिणाम है कि कांग्रेस आतंकवाद के खिलाफ लड़ने के विषय पर सुचारू योजना को लेकर के जनता के सामने नहीं आई है। गुजरात का 1600 किलोमीटर का समुद्र किनारा है, पश्चिम भारत पूरी तरह समुद्र किनारे से जुड़ा हुआ है। कराची तक अगर तालिबान पहुंच जाए और कोस्टल सिक्योरिटी के लिए एक शब्द भी कांग्रेस के मैनिफेस्टो में नहीं होगा तो इससे साफ साफ आता है कि कांग्रेस पार्टी के लिए देश की आंतरिक सुरक्षा, सामान्य मानवीय की सुरक्षा, उसका कोई महत्व नहीं है। उसके लिए अगर कोई महत्व है तो सिर्फ वोट बैंक की राजनीति का है।